હેલો ફેમિલી, તમને લાગ્યું હશે કે 2-3 દિવસથી વ્લોગ આવતા નથી, કાંઈ વિડીયો મૂકતા નથી, પણ એકચ્યુઅલીમાં હું હલવાણો દેવી જગ્યા હતો કે ડેઈલી એકને એક વિડીયો મૂકીને તમે પણ કંટાળી જાઓ. જુઓ, ત્યાં ટ્રાફિક સિવાય મને અંકલેશ્વર ભરૂચમાં કાંઈ મળ્યું નથી. છેવટે કંટાળીને ઊભી આવ્યો આણંદ, કેમકે ત્યાં મારું ચાલી રહ્યું હતું ગ્રાઉટિંગનું કામ. જો તમે જોઈ રહ્યા છો, કેમકે એક બ્રિજમાંથી પાણી લીકેજ થતું હતું, તો એ કરવાનું હતું ને માણસોને બોલાવીને એ કામ ચાલુ કરાવ્યું. કેમ કે આપણે આની માટે આપણે પ્રી ગ્રાઉટિંગનો ઉપયોગ કરીએ છીએ, જે ડ્રીલ કરી હોલ કરી અને એમાં કેમિકલ નાખવાના આવે છે. તમે જોઈ રહ્યા છો જે ટીમ આખી આવી છે, આપણે મટીરિયલ ડિફેક્સ કંપનીનું વાપર્યું હતું, જે સારું આવે છે. તો તમે જોઈ રહ્યા છો જ્યાં લીકેજ હોય ને ડ્રીલ મશીન કરીને પછી આપણે ગ્રાઉટિંગ કરી નાખવાનું. ત્યાં જોયું તો બહાર વરસાદ ચાલુ, તો પછી તમે રિક્ષા લઈને વયા ગયા રેલવે સ્ટેશને. કેમ કે ઘરે જ પણ જવાનું હોય ને, તો રેલવે સ્ટેશન તમે પહોંચ્યા, જોયું એક પણ ગાડી હતી ને. પછી આપણે અહીંયા મેમો આવે છે નાની, જો તમે જોઈ રહ્યા છો વિડીયો, તો એ મળી ગઈ. એમાં બેસીને અમે નીકળી ગયા. પણ મેમોમાં બેસવાની આવે મજા, ખુલ્લી સ્પેસ હોય, આરામથી તમે બેસી શકો. પણ તો વરસાદ પણ બંધ થવાનું નામ નહોતો લેતો. એટલે તમે જોઈ રહ્યા, તમે કહો હાલો નાનો એવો વિડીયો બનાવી લઉં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એનો, પણ એ પોસિબલ ન થયું. પછી લાગી ગઈ અમને ભૂખ, અમે વયા ગયા લાપીન હાઉસમાં. ત્યાં અમે નાસ્તો કરીને પછી વયા ગયા રિટર્ન ઘરે. ત્યાં આપણી ગાડી પડી હતી, ત્યાંથી આપણી ગાડી લઈને નીકળી ગયા. નીકળતા પાછું એની હાલત, એની ટ્રાફિકમાં આપણે પાછા સલવાઈ ગયા. એટલે મતલબ કે આ છેલ્લા 4 દિવસથી ટ્રાફિક મારો પીછો નથી છોડતું, એ તો ફાઇનલ છે. આ ટ્રાફિકનું એટલો કંટાળી ગયો છું ને વાત ના પૂછો. મળીએ છીએ આપણે આવા નવા વ્લોગમાં, જેમાં હું તમને દેખાડીશ બ્રિજની કહાની.